હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આ બાંધણીના પેપરમાંથી એવી વસ્તુ બનાવીશું કે બધાને ખૂબ જ પસંદ આવશે. તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં આપણે આ રીતના બાંધણીનું પેપર લઈ લીધું છે. આ પેપર આપને કોઈ પણ સ્ટેશનરીએથી આસાનીથી મળી જશે. આ રીતે આપણે સરસ રીતે આ રીતે કટ કરી લેવાનું છે. આમાં આપણે આ રીતના અલગ અલગ ડિઝાઇન છે તે પેપરનો યુઝ કરવાનો છે. આ રીતે આમાં કળશ છે, મોર છે, સાથીઓ છે, રંગોળી છે, હાથીની ડિઝાઇન છે, બધી જ ડિઝાઇન આપણે આ રીતે સરસ રીતે આ રીતે કાતરેથી કટ કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, આ બાંધણીના પેપરમાંથી આપણે એવી વસ્તુ તૈયાર કરવાની છે કે દિવાળીના ડેકોરેશનમાં બધાને ખૂબ જ કામમાં આવશે. ત્યાર પછી આપણે આ રીતે સરસ રીતે આ રીતે અલગ અલગ જે ડિઝાઇન છે તે આપણે આ રીતે કાતરેથી સરસ રીતે આ રીતે કટ કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, મેં અહીંયા મને જે પસંદ હતી તે ડિઝાઇન આપણે આ રીતે કટ કરી લીધી છે. તમને જે પણ ડિઝાઇન પસંદ આવે તે તમે આ રીતે કટ કરીને તમે આ વસ્તુ બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણે આ રીતે બાંધણીના પેપરમાંથી સરસ એવું તોરણ બનાવીને તૈયાર કરવાનું છે. હાલમાં જ દિવાળી આવી રહી છે અને આ રીતના આપણે ડેકોરેશનની વસ્તુ બહારથી લઈ આવતા હોય, પણ આપણે આ વસ્તુ છે તે ઘરે જ બનાવીને તૈયાર કરી શકીએ છીએ. ત્યાર પછી મેં આ રીતના એક પૂઠું છે તેનું આ રીતના લાંબી પટ્ટી લઈ લીધી છે. આ રીતે આપણે લાંબી પટ્ટી જ રાખવાની છે જેથી કરીને આ તોરણ છે તે ખૂબ જ સરસ એવું બની શકે. ત્યાર પછી આપણે આ રીતે બાંધણીનું પેપર લઈ લેવાનું છે અને આ રીતે આ પટ્ટી છે તેના ઉપર આ રીતે રાખી દેવાની છે. આ રીતે સરસ એવું માપ કરીને આપણે આ રીતે આ ગમ ચોંટાડીને તેને સરસ રીતે આ રીતે ચોંટાડી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ તોરણ છે તે તમારા મંદિર માટે પણ તમે બનાવીને ત્યાં પણ તમે આ તોરણને ટીંગાડી શકો છો. મેં અહીંયા મારા ઘર માટે બનાવેલું છે તે માટે તમે આ તોરણ છે તે મોટું બનાવ્યું છે. તમે તમારા મંદિર માટે બનાવતા હોય તો તમે નાનું પણ બનાવી શકો છો. આ રીતે આપણે સરસ રીતે બે સાઈડથી આ રીતે ચોંટાડી દેવાનું છે. ત્યાર પછી આપણે આ રીતના અલગ અલગ જે ડિઝાઇન કટિંગ કરીને રાખી હતી તેને આપણે આ રીતે જે એક પૂઠું હતું તેમાંથી આપણે આ રીતે તેનું માપ કરીને તેને સરસ રીતે ચોંટાડીને સૂકવવા માટે રાખી દીધી હતી. ત્યાર પછી આપણે આ રીતે જે પટ્ટી તૈયાર કરી છે તેમાં આ રીતના ડિઝાઇન રાખતું જવાનું છે અને તેને સરસ રીતે ગમેથી ચોંટાડી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમને આ બાંધણીના પેપરમાંથી તોરણ બનાવવાનો આઈડિયા કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો અને પસંદ જ આવ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો આ રીતે આપણે સરસ રીતે તેને ચોંટાડી દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણે ચોંટાડ્યા પછી આ તોરણ છે તે ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. હજી આપણે આમાં સરસ એવી ડેકોરેશન કરવાની છે. ત્યાર પછી આપણે આમાં સરસ એવી લેસ પટ્ટી લગાવવાની છે. આ રીતે સરસ એવી લેસ પટ્ટી આ રીતના આપણે લઈ લીધી છે અને ત્યાર પછી આપણે આ રીતે ગમ લગાવીને તેને સરસ રીતે આ રીતે આખામાં ચોંટાડી દેવાની છે. તમારી પાસે લેસ પટ્ટી હોય તો તમે ચોંટાડી શકો અથવા તો એમનેમ પણ આ તોરણ છે તે ખૂબ જ સુંદર લાગશે. આ રીતે આપણે સરસ રીતે ઉપર નીચે આ રીતના લેસ પટ્ટી લગાવી લેવાની છે. આ રીતે આપણે પહેલાં ગમ લગાવી દેવાનું છે અને ત્યાર પછી આપણે આ લેસ પટ્ટીને લગાવી લેવાની છે. આ જ રીતે આપણે નીચેના ભાગમાં પણ સરસ રીતે આ રીતે ગમ લગાવીને લેસ પટ્ટીને સરસ એવી લગાવી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, આ રીતના આપણે બહાર વસ્તુ લેવા જઈએ તો ખૂબ જ મોંઘી મળતી હોય, પણ આ વસ્તુ આપણે ઘરે બનાવશું તો ઓછા ખર્ચમાં આ વસ્તુ બનીને તૈયાર થઈ જશે. તો ફ્રેન્ડ્સ, તમને આ બાંધણીના પેપરમાંથી તોરણ બનાવવાનો આઈડિયા જરા પણ યુઝફુલ લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂર શેર કરજો. તો ફ્રેન્ડ્સ, આ રીતના લેસ પટ્ટી તો બધા લેડીઝો પાસે પડી જ હોય, કેમ કે લેડીઝો પાસે આ રીતના મટીરિયલની વસ્તુ તો હોય જ છે. ત્યાર પછી આપણે આ રીતે ગોળ ગોટા પટ્ટીના આ રીતના લેસ હોય તે આપણે આ રીતે લઈ લેવાના છે. ત્યાર પછી આપણે આ રીતે ગમ ચોંટાડીને તેને સરસ રીતે આ રીતે ચોંટાડી દેવાના છે. આખામાં આ રીતે આપણે તેને સરસ એવા ચોંટાડી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, તમારે જો આ રીતના તોરણ બનાવવું છે અને આ રીતના કોઈ વસ્તુ નથી તો તમે આ વસ્તુ છે તે આપણને મટીરિયલની દુકાને આપણને આસાનીથી મળી જશે અને તે પણ ઓછા ખર્ચમાં તે આપણને મળી જશે. ત્યાર પછી આપણે આ રીતના મિરર લઈ લીધા છે. તમે કોઈ પણ આમાં મિરર લગાવી શકો છો. મારી પાસે આ રીતના મિરર પડ્યા હતા તે મેં આમાં લગાવ્યા છે. આ રીતે આપણે ફ્લાવર લગાવ્યા છે તેમાં સરસ રીતે આ રીતે ગમ લગાવીને તેને સરસ એવા ચોંટાડી દેવાના છે.
તો ફ્રેન્ડ્સ, આ રીતના વસ્તુ છે તે આપણે ફક્ત 20 થી 25 મિનિટમાં જ બનાવીને તૈયાર કરી શકીએ છીએ. આમાં કાંઈ તામઝામ કરવાની જરૂર નથી. આ રીતે સાવ સરળ રીત છે બનાવવાની. ત્યાર પછી આપણે આ રીતને સોય દોરો લીધા છે અને ત્યાર પછી આપણે આમાં પોમપોમ અને આ રીતના મોતી લીધા છે. આ રીતના આપણે સોય દોરો લઈ લીધો છે અને ત્યાર પછી આપણે આ રીતે એક પોમપોમ પોરવવાનું છે અને એક મોતી પોરવવાનું છે. ત્યાર પછી ફરીથી આપણે એક પોમપોમ પોરવવાનું છે. ત્યાર પછી આપણે વ્હાઈટ મોતી પોરવવાનું છે અને ઉપર આપણે આ રીતના ગોલ્ડ કલરના 2 મોતી પોરવવાના છે. અને ત્યાર પછી આપણે આ રીતે જે નીચે લટકણ આ રીતના બનાવ્યું છે તેમાં આપણે આ રીતે તેને સરસ રીતે આ રીતે સોય પોરવીને તેને સરસ રીતે આ રીતે ટાંકો લગાવી દેવાનો છે. તમે આ રીતના ફક્ત એમનેમ પણ બનાવી શકો છો. આપણે આ રીતને આમાં લટકણ બનાવ્યા છે. તમારી પાસે આ રીતના કઈ વસ્તુ ન હોય તો તમે એમનેમ પણ આ વસ્તુ બનાવીને તૈયાર કરી શકો છો. આ રીતે આપણે બધા જ લટકણ બનાવીને તેને સરસ રીતે આ રીતે લગાવી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે લટકણ બધા જ લગાવી લીધા છે. તો તેનો દેખાવ ખૂબ જ સુંદર આવી રહ્યો છે. ત્યાર પછી આપણે આ રીતે જે વચ્ચે ખાલું છે ત્યાં પણ આપણે સરસ એવા લટકણ કરવાના છે તૈયાર. તો ત્યાર પછી આપણે આ રીતના બેલ લઈ લીધા છે. તે પણ આપણે આ રીતે સોય દોરો લઈને તેને સરસ રીતે આ રીતે લગાવતું જવાનું છે. આ રીતે આપણે એક બેલ રાખવાનું છે. ત્યાર પછી આ રીતે વ્હાઈટ મોતી રાખવાનું છે અને ત્યાર પછી આપણે આ રીતના 2 ઉપર આ રીતના ગોલ્ડ કલરના 2 મોતી રાખીને તેને સરસ રીતે આ રીતે આપણે લટકણ કરી લેવાનું છે. આ રીતે આપણે વચ્ચેના ભાગમાં આ રીતના લટકણ તૈયાર કરવાના છે. આ રીતે આપણે બધા જ લટકણ આ રીતે વચ્ચે જે ખાલું છે ત્યાં આપણે આ રીતે લટકાવી દેવાના છે. સરસ રીતે આ રીતે લટકણ બનાવીને તેને સરસ રીતે આ રીતે લગાવી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, આ રીતના બાંધણીના પેપરમાંથી તમે આ તોરણ એકવાર જરૂર બનાવીને ટ્રાય કરજો અને તમારા મંદિર અને ઘર માટે આ તોરણ તમે જરૂર બનાવજો. સરસ એવું લાગશે. આ રીતે આપણે બધા જ લટકણ લટકાડ્યા પછી આપણું તોરણ બનીને તૈયાર થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો કે આપણું તોરણ છે તે ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. તો ફ્રેન્ડ્સ, આ દિવાળીએ તમે આ રીતનું તોરણ બનાવીને તમારા ઘર અથવા તો મંદિરને ડેકોરેશન જરૂર આ રીતે કરીને જોજો. ખૂબ જ સુંદર લાગશે. ત્યાર પછી આપણે આ તોરણને આપણે ટીંગાડીને પણ જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણું તોરણ છે તે ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. જોતા લાગે જ નહીં કે આપણે આ ફક્ત બાંધણીના પેપરમાંથી બનાવીને તૈયાર કર્યું છે. તો તમે જોઈ શકો છો કે આ તોરણ છે તે ખૂબ જ સુંદર લાગી રહ્યું છે.